જામનગરના અલિયાબાડા ખાતે શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા પૂર્ણ થઈ. જામનગર જિલ્લામાં વિવિધ 5 કેન્દ્રો ખાતે યોજવામાં આવેલ નીટ યુજી 2025ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે. ખાસ કરીને 1904 વિદ્યાર્થીઓ પૈકી 33 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 1871 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય તમામ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળા દરમિયાન નીટની પરીક્ષા આપતા પરીક્ષાને મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ જામનગર દ્વારા પરીક્ષા કેન્દ્ર અલિયાબાડા તથા વાલસુરા માટે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આજરોજ સાંજે 7 વાગ્યે આ અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે. છટિયા મીરા, અમે ખંભાળિયાથી અહીંયા નીટની પરીક્ષા, મારું સેન્ટર જામનગર હતું, તો મારે નીટની પરીક્ષા દેવા આવવાની હતી અને મને જામનગર સુધી બસ આવી હતી. પછી જામનગરથી નીટના સેન્ટર પર આ બસે, એસટી બસે મને મદદ કરી, જેથી મારે બીજા વાહનોમાં ફરીને ના આવવું પડ્યું અને એના બદલ આ એસટી બસનો આભાર. અને એના કારણે હું સેન્ટર પર ટાઈમે મારા સમયસર પરીક્ષા દેવા પહોંચી ગઈ, તેથી એસટી બસનો આભાર. અમે જ્યારે નીટની પરીક્ષા આપવા આવ્યા ત્યારે પણ અમને બસે આ જવાહર નવોદય સ્કૂલે પહોંચાડી દીધા હતા ટાઈમેસર, અને અમે પરીક્ષા પૂરી થઈ ત્યારે છૂટ્યા ત્યારે પણ અમને આ બસ ટાઈમે જામનગર પહોંચાડી દે, તેથી જામનગર તંત્રનો આભાર. મારું નામ નિકિતા જાડેજા છે. મેં નીટની પ્રિપરેશન કરી રહ્યા હતા. તો હું જામનગર રહું છું અને અમારા લોકોનું ગવર્મેન્ટ સ્કૂલ સેન્ટર અલિયાબાડા આવેલું હતું. તો એસટી તંત્ર અને વહીવટ તંત્રની સેવા દ્વારા અમને લોકોને ત્યાંથી 10 વાગે બસની સહાય પૂરી પાડવામાં આવી છે અને સમય પહેલાં જ તે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવ્યા છે. અને પરીક્ષા પૂર્ણ થયાના બાદ પણ અમને બસ ઊભી જ હતી અને ઘરે સલામત રીતે પહોંચાડવા માટે એસટીની સહાય પૂરી પાડવામાં આવી છે. તે બદલ એસટીનો અને ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર.